આણંદ સ્થિત અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી 10 સપ્ટેમ્બરે યોજાશે તો હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। 28 ઓગસ્ટ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે। ત્યારે ભાજપના અમરેઠના ધારાસભ્ય પણ ચૂંટણી મેદાનમાં આવ્યા છે। ગોવિંદ પરમાર ઉમેદવારી નોંધાવશે। ભાજપના ધારાસભ્યએ અમૂલના વહીવટ ઉપર સવાલ ઉઠાવ્યા તો ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિવેદનથી રાજકારણ ગરમાયું છે। ની અંદર જે ભ્રષ્ટાચાર ચાલે છે એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે એ અગાઉ કોંગ્રેસમાંથી આ 2.5 વર્ષ જ થયા છે અને એ 2.5 વર્ષ દરમિયાન જે કમ્પાઉન્ડ કર્યું છે લોકોની પાસે ગરીબો પાસે 30 લાખ રૂપિયા નોકરીઓ માટે ઉઘરાવવામાં આવ્યા છે। અંદર પણ કેટલાક કોન્ટ્રાક્ટરો ભાગીદારીમાં ચાલતા હોય ત્યારે આ બધી દૂર કરવા માટે અમારા ખેડૂત ભાઈઓ અને અમારા પશુપાલકોએ નક્કી કર્યું છે કે સારા માણસોની અંદર જરૂર છે એટલે મને સાથ સહકાર મળી રહ્યો છે અને નક્કી ચોક્કસ 100% જીત મારી છે અને છે જ। એટલે આ લોકોના સહકારથી હું ફરી અમૂલ ડેરીની અંદર તારીખ 28ના રોજ ફોર્મ ભરવાનો છું।